હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 106 વારનો બંગલો લઈને આવી ગયો છું, એ પણ એક સારા એવા લોકેશનની અંદર. સો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 4 BHKનો બંગલો રહેવાનો છે અને ખૂબ જ સરસ એવું આખા બંગલાનું અરેન્જમેન્ટ કરેલું છે. તો ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. પહેલાં તમે જોઈ શકો છો, આ રહેવાનું છે એમનું પાર્કિંગ. આ મેઇન ગેટ છે અને આ છે એમનું પાર્કિંગ, જ્યાં તમને પાણી માટે બધી સુવિધા પ્રોવાઈડ થઈ જશે અને પ્લસમાં વોશ એરિયા મળી રહેશે. બાકી તમે જોઈ શકો છો, ઓલરેડી અત્યારે 7 સીટર કાર પાર્ક કરેલી છે, તેમ છતાં બી તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઇન શોર્ટ, તમે આ પાર્કિંગમાં 2 કાર પાર્ક કરી શકો છો અને તમારા 2 વ્હીલ પર પાર્ક થઈ જશે. હવે હું તમને પહેલાં તો ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. જેટલું ગ્રાઉન્ડ ફ્લોર અંદરનો બાકી છે ને, હું તમને લાસ્ટમાં બતાવીશ. અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર, જ્યાં લિવિંગ રૂમ, એક બેડરૂમ અને એક કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે, બરોબર. એમાં પહેલાં તો તમે જોઈ શકો છો, આ રહેવાનું છે કિચન. વ્યવસ્થિત એવું સેટઅપ બનાવેલું છે. આખા કિચનનું અટેચ્ડ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે. આમાં તમને વિથ પીઓપી અને લાઇટ મળી રહેશે. ન્યૂ કન્સ્ટ્રક્શન છે. ગેસ લાઇન મળી જશે અને સામે કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને અટેચનો વોશ એરિયા બી તમને મળી રહેશે આમાં, બરોબર. આ હતું ફ્રેન્ડ્સ કિચન. સામે લિવિંગ રૂમ છે અને બાજુમાં બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો કિચનનું, અને એમાં બી તમને ચીમની માટેનું પોઈન્ટ પણ મળી રહેશે. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે અને અટેચ્ડ વોશરૂમ રહેવાનો છે, બરોબર. વોશરૂમ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારે આ રહેવાનું છે એમનું વોશરૂમ, બરોબર. વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને એમાં બી તમને યુનિક એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી રહેશે વોશરૂમની અંદર. અને બેડરૂમમાં બી તમે સ્પેસ જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર તમને પીઓપી વિથ લાઇટ કરેલું જોવા મળી જશે. એઝ ઇટ ઇઝ મળી જવાનો છે બંગલો અને ન્યૂ કન્સ્ટ્રક્શન રહેવાનો છે. સામે રહેવાનો છે તમારો સ્પેશિયસ લિવિંગ રૂમ અને એ બી અટેચ્ડ બાલ્કની સાથેનો રહેવાનો છે. આમાં તમે એક સાઈડ વ્યવસ્થિત સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો, એક સાઈડ તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો અને બાલ્કની બી તમે જોઈ શકો છો. બાલ્કનીમાં તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ત્યાં તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ બી કરી શકો છો, બિકોઝ તમને એક પ્રોપર સ્પેસ બાલ્કનીની અંદર પ્રોવાઈડ થઈ જશે. આ હતી બાલ્કની અને તમને લિવિંગ રૂમ પણ હમણાં બતાવી દઉં છું. જો જોઈ શકો છો, આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. એમાં બી તમને પીઓપી અને લાઇટ કરેલું જોવા મળી જશે. સેકન્ડ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ છે. ટોટલ 4 BHK રહેવાનું છે. સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર પર 1 બેડરૂમ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં 1 બેડરૂમ, બરોબર. આ જોઈ શકો છો, અટેચ્ડ બાલ્કની અને વોશરૂમ આમાં તમને મળી જશે અને સ્પેસ જોઈ શકો છો. બાકી કે બેડ રાખતા તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને ઉપર જોઈ શકો છો, પીઓપી અને લાઇટિંગ કરેલું જોવા મળી જશે અને આ રહેવાની છે એમની વિન્ડોઝ, જ્યાંથી તમને વેન્ટિલેશન પણ પ્રોવાઈડ થઈ જશે. અટેચ્ડ વોશરૂમ રહેવાનું છે. ચલો હું તમને વોશરૂમ બતાવી દઉં છું. અને વોશરૂમની અંદર બી તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. 106 વારનો બંગલો રહેવાનો છે અને આ હતું એમનો સેકન્ડ બેડરૂમ. આ રહેવાનો છે થર્ડ બેડરૂમ અને ફોર્થ બેડરૂમ તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં મળી જશે. આ બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ હતા. આમાં બી તમને અટેચ્ડ બાલ્કની અને વોશરૂમ મળી રહેશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. વોર્ડરૂમ માટે તમને અલગથી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર પીઓપી અને લાઇટિંગ કરેલું છે. અહીંયા રહેવાની છે તમારી બાલ્કની. સો બાલ્કનીની અંદર બી જોઈ શકો છો, સીટિંગ બાલ્કની રહેશે. સામે તમને સેફ્ટ ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં બી તમે જોઈ શકો છો, સારી એવી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જશે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરી દઉં છું. ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોરમાં જેટલું બાકી છે ને એમની વિઝિટ કરાવી દઈશ અને આખા બંગલાનો ટૂર ડિટેલ આપી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાનું છે એમનું ટેરેસ, જ્યાં તમને સ્ટોરેજ માટે એક સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને આગળ અને પાછળની સ્પેસ બી તમે જોઈ શકો છો અને આજુબાજુનો વ્યૂઝ પણ સરસ એવો રહેવાનો છે, બરોબર. ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર આપણો આ બંગલો આવેલો છે, જે તમે જોઈ શકો છો. આ રહેવાનો છે ટેરેસ. 106 વારનો બંગલો છે. હવે ફ્રેન્ડ્સ, ગ્રાઉન્ડ ફ્લોરમાં જે બાકી હતું ને, પાર્કિંગથી આગળ આવશો ને એટલે અહીંયા તમે પહેલાં તો જોઈ શકો છો,
એક નાનકડો એવો લિવિંગ રૂમ ટાઈપ તમને મળી જશે. આ સાઈડ તમને સીડીનું અરેન્જમેન્ટ કરેલું છે. તેમની નીચે તમે ફર્નિચર કરાવી અને ત્યાં સ્ટોરેજ માટેની સ્પેસ કરી શકો છો. આ સાઈડ બી તમે જોઈ શકો છો કે અલગથી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને આગળ આ રહેવાનું છે તમારું 4th માસ્ટર બેડરૂમ. બિકોઝ તમને આમાં બધું જ મળી જશે. અટેચ વોશરૂમ, વોશ એરિયા, કિચનનું નાનકડું એક સેટઅપ અને બી તમે જોઈ શકો છો આ બધું જ આખા એક બેડરૂમની અંદર જોવા મળી રહેશે. સો ઇન ફ્યુચર તમારે આ કદાચને કોઈ નાનકડા એવા ફેમિલીને રેન્ટ પર આપવું હોય ને તો પણ પોસિબલ બની શકે. બિકોઝ આમાં તમને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જશે. વોશરૂમ, કિચન અને બધું જ બરાબર આ એક જ બેડરૂમની અંદર. આ રહેવાનો છે એમનો સ્પેશિયસ વોશ એરિયા. 106 વારનો બંગલો છે. લોકેશનની વાત કરું તો સ્પીડવેલ ચોક નિયર હવેલી, ઓપોઝિટ શ્યામલ સ્કાયલાઇફ, રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને 4 BHKનો બંગલો છે. વધુ ડિટેલ માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.